ફાઇનલી અમે પહોંચી ગયા છે ચોટીલા ગામે અને છે હબીબી કામ ટુ ચોટીલા T1 સોરી ગુજરાતી શીખતા હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. સ્વાગત છે તમારા વ્લોગમાં. તો હું છું અત્યારે રાજકોટ બીકોઝ કે ડિગ્રી ચાલે છે તો પીજી રૂમ રાખીને રહું છું. તો અહીંથી જવાનો પ્લાન છે આપણો ચોટીલા ચામુંડમાના મંદિરે. તો જઈએ, મજા આવશે આ વ્લોગમાં, જોતા રહેજો. અને અમારો રૂમ કેવી હાલત છે તમે જોઈ શકો છો, ટિપિકલ પીજી રૂમ. તો સૌથી પહેલા જશું આપણે રાજકોટના બસ સ્ટેશને, ત્યાંથી બસ પકડશું ચોટીલા માટે. તો પહોંચી બસ સ્ટેશને. મિત્રો જેવા રાજકોટના બસ સ્ટેશને પહોંચ્યા ત્યાં ચોટીલાની બસ ઊભી જ હતી, તો જાતી હતી તો એમાં ચડી ગયા અને જગ્યા પણ મળી ગઈ છે, આખી ખાલી છે, બહુ ગરદી નથી, તો મજા આવશે સફરની. તો પહોંચી ચોટીલા અને કરાવશું ચોટીલા ચામુંડમાના દર્શન. જય માતાજી. ફાઇનલી અમે પહોંચી ગયા છે ચોટીલા ગામે અને હવે સામે ડુંગર દેખાય છે, તો પગથિયા ચડશું અને માતાજીના દર્શન કરશું. તો વ્લોગ જોતા રહેજો, તમને પણ માતાજીના દર્શન કરાવીશ. જય મા ચામુંડા. મિત્રો હાલીને જઈએ તો જઈએ, પણ તડકો એટલો છે ને યાર, ખતરનાક તડકો છે. તો મિત્રો ફાઇનલી પગથિયે ચડવાની શરૂઆત કરી દીધી છે. પોડા ખાતા ખાતા ચડીએ છીએ. હજી ખાલી એટલું ચહેરા છે, હજી ઘણા પગથિયા બાકી છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચામુંડમાના મંદિરે, ચોટીલા ઉપર ચડી ગયા. હવે કરાવીશ તમને દર્શન. તો મિત્રો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે. મારા તો મસ્ત દર્શન થઈ ગયા છે. આઈ હોપ કે તમારા બી થયા હોય તો હવે નીચે ઉતરી છે અને પકડશું બસ. પાછું રૂમે જવું પડશે ને. ઉપરનો નજારો મિત્રો ચડતા વખતે જેટલો થાક લાગતો હતો એટલો ઉતરતા વખતે કાંઈ નથી, પણ ધ્યાન રાખવી પડે હો ભાઈ. ત્યાંથી ઉતરી આપણે પહોંચ્યા માતાજીની પ્રસાદી લેવા. મિત્રો હવે નીચે તો ઉતરી ગયા છે અને તડકો એટલો છે, પણ આ ભાઈનો પ્લાન છે અહીંયા કંઈક ગાર્ડન આવેલું છે ત્યાં જવાનો. બે શેક થઈ ગયા છે હબીબી કામ ટુ ચોટીલા. ફાઇનલી આવી તો ગયું છે, હવે જોઈએ કેવું ખસે. ભક્તિવન સોરી ગુજરાતી શીખતા મિત્રો અત્યારને તો કોઈ જોવા નથી મળતો, ચકલું નથી ફરકતું એવું કહી શકીએ આપણે. જંગલ લાગે છે.